હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનું લેક્ચર આપણે કેમિસ્ટ્રીનું રાખેલું છે, જેમાં 12મા ધોરણનું જે પહેલું ચેપ્ટર છે દ્રાવણો સોલ્યુશન્સ એનું રાખેલું છે. હવે પહેલાં આ જે વિડીયો છે કોના માટે ઉપયોગી બની શકે છે એને હું સમજાવું કે જે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો છે એના માટે તો ઉપયોગી છે જ. એમાં એમના સિલેબસમાં ચેપ્ટર આપેલું જ છે. તેમજ 12મા ધોરણમાં જે અભ્યાસ કરનારા વિદ્યાર્થી મિત્રો છે, જે ગુજકેટ અથવા બોર્ડની અથવા નીટની તૈયારી કરતા હોય, તો એમના માટે પણ આ ચેપ્ટર એક રિવિઝન તરીકે એ લોકો જોઈ શકે છે. એના પછી વાત કરું જે ટાટ HSની જે એક્ઝામ છે એમાં પણ 12મા ધોરણનો સિલેબસ 11-12નો અભ્યાસક્રમ એવું લખેલું છે. અને આ કેમિસ્ટ્રીની બેઝિક વસ્તુઓ છે, એટલે એ જે ટાટ HSની તૈયારી કરતા હોય અને એમને 12મા ધોરણનું ચેપ્ટર ભણવું હોય, આ લેક્ચર જોઈ શકે છે. હવે આ જે ચેપ્ટર છે એની એક ખાસિયત છે. આ ચેપ્ટરના આમ તો 2 પાર્ટ છે. જેમ આપણે ગણિત તૈયાર કરતા હોઈએ તો ગણિતમાં પહેલાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ શીખીએ અને એના પછી આપણને સાદું રૂપ આવડે. એવી રીતે આનો જે પહેલો પાર્ટ છે એ 11મા ધોરણનું જે પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, એમાં મોલ વિશે, પછી આણ્વીય દળ એ શું છે, નોર્માલિટી, એ બધું ત્યાં સમજાવેલું છે અને બેઝિક ટર્મ ત્યાં સમજાવેલી છે. એટલે તમને જો આનો જે પહેલો પાર્ટ છે એમાં જો તમને તકલીફ પડે તો તમે એ જે ચેપ્ટર છે 11મા ધોરણનું એને એકવાર તમે રિવાઇઝ કરજો. સારું ચેપ્ટર છે અને સમજવાલાયક ચેપ્ટર છે. આ ચેપ્ટરની સાથે સાથે અહીંયા લેક્ચરમાં જ જે લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયેલા છે, એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, એનું ડિસ્કશન એ લાસ્ટમાં આપણે કરીશું. સમજવાનું સ્ટાર્ટ કરીએ કે આ દ્રાવણો એ શું છે. સૌપ્રથમ જ્યારે હું દ્રાવણો એવું કહું અથવા કોઈ પણ એવું કહે કે દ્રાવણ, ત્યારે આપણા મગજમાં ખાલી પ્રવાહી દ્રાવણ જ દેખાય આપણને. પરંતુ એવું ઘન પદાર્થનું પણ દ્રાવણ હોઈ શકે અને વાયુનું પણ દ્રાવણ હોઈ શકે. એટલે દ્રાવણ એટલે એકલું પ્રવાહી એવું સમજવાનું નહીં. દ્રાવણો એટલે શું? તો દ્રાવણોની જે સામાન્ય વ્યાખ્યા છે એવું સમજાવું કે 2 અથવા વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણનો અર્થ કેવી રીતે આપણને ખબર પડે કે જ્યારે પણ આપણે નરી આંખે જોઈએ અને આપણને કંઈ 2 ઘટકો જુદા દેખાય ના, તો સમજવાનું કે એ સમાંગ દ્રાવણ છે. અને વિષમાંગ દ્રાવણ એટલે કે આપણે નરી આંખે જોઈએ અને આપણને ખબર પડે કે આ બંને પદાર્થ અલગ અલગ આપણને દેખાય. આ ચેપ્ટરમાં દ્રાવણોની વ્યાખ્યા એ રીતે છે કે 2 અથવા વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ, એને દ્રાવણો કહ્યા છે. અને 2 અથવા વધારે ઘટકો કયા છે. લીંબુ શરબત બનાવો એ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે પાણીમાં આપણે ખાંડ નાખીએ તો ખાંડ પછી આપણને દેખાતી નથી કારણ કે ઓગળી જાય છે. પછી એમાં મીઠું નાખો, પછી લીંબુ નાખો, તો એ રીતે એ જે દ્રાવણ બન્યું એમાં આપણે નરી આંખે જોઈને ના કહી શકીએ કે આ જે ભાગ છે લીંબુનો છે, આ જે ભાગ છે ખાંડનો. એવી રીતે આપણે નરી આંખે એમાં પછી આપણને બધું એક જ વસ્તુ દેખાય છે, એક દ્રાવણ તરીકે દેખાય છે. હવે દ્રાવણોના 2 ઘટકો હોય દ્રાવણમાં, એક દ્રાવક હોય, એક દ્રાવ્ય હોય. દ્રાવક એટલે શું? કે જેની અંદર પદાર્થ ઓગળવાનું છે એ. અને દ્રાવ્ય એટલે કે જે પદાર્થ ઓગળશે એ. આવી રીતે એની વ્યાખ્યા યાદ કરવાની. એવું નહીં વિચારવાનું કે જે વધારે માત્રામાં હોય એ દ્રાવક અને જે ઓછી માત્રામાં હોય એ દ્રાવ્ય. અને દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું મિશ્રણ એટલે દ્રાવણ. સમાંગ મિશ્રણ છે, યાદ રાખીશું. અને મેઇન વાત કે દ્રાવણ જે બનશે એનો ભૌતિક ગુણધર્મ એટલે કે દ્રાવણ કેવું દેખાશે એનો આધાર શેના ઉપર હોય? તો એ દ્રાવકના ઉપર હોય. આ વાત પણ આપણે ધ્યાન રાખીશું. અહીંયા દ્વિઅંગી દ્રાવણો વિશે આપણે ભણીશું. દ્વિઅંગી દ્રાવણો એટલે કે એમાં 2 ઘટકો હોય, એક દ્રાવક હોય ને એક દ્રાવ્ય હોય. જો 2 ઘટક હોય તો દ્વિઅંગી, 3 ઘટક હોય તો ત્રિઅંગી. આ પ્રમાણે દ્રાવણના પ્રકાર છે. પરંતુ જે દ્રાવણો નામનું જે ચેપ્ટર આપણે ભણીશું એમાં માત્ર દ્વિઅંગી દ્રાવણ એટલે એમાં એક દ્રાવક હશે અને એક દ્રાવ્ય પદાર્થ હશે, એવી રીતે ભણવાનું છે. એવું આપણે વિચારીએ કે એક ઘન પદાર્થ છે તો એમાં એક વખત આપણે ઘન પદાર્થને દ્રાવ્ય કરીએ, પછી પ્રવાહી પદાર્થને દ્રાવ્ય કરીએ, પછી વાયુ પદાર્થને દ્રાવ્ય કરીએ અને કેવા પ્રકારના દ્રાવણ બને. એવી રીતે અહીંયા દ્રાવક તરીકે આપણે ઘન પદાર્થ લીધો અને અહીંયા પછી એવી રીતે વાયુ પદાર્થ લઈએ. એવી રીતે ઘન, પ્રવાહી, વાયુ એમાં ઓગાળીએ. પ્રવાહી પદાર્થ દ્રાવક તરીકે લઈએ, એમાં પણ ઘન, પ્રવાહી, વાયુ પદાર્થો ઓગાળીએ. તો કેવા પ્રકારના દ્રાવણ બને એના એક્ઝામ્પલ શું છે એના વિશે હવે ચર્ચા કરીએ. અહીંયા જે આ કોઠો આપેલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આમાં ખાસ વાત યાદ રાખવાની કે દ્રાવ્ય શું છે અને દ્રાવક શું છે. પહેલાં આપણે અહીંયા વાયુમય દ્રાવણો
ની વાત કરીશું, જેમાં દ્રાવક તરીકે વાયુ જશે. દ્રાવક તરીકે વાયુ હોય એટલે એનું ફિઝિકલ ફોર્મ વાયુ જશે. તો પહેલું જો વાયુની અંદર વાયુ હોય તો એ કેવું હોય, એનું એક્ઝામ્પલ છે કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનું મિશ્રણ. પછી જો પ્રવાહી પદાર્થને વાયુના અંદર ઓગળવામાં આવે તો નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. ઘન પદાર્થને વાયુમાં ઓગળવામાં આવે તો નાઇટ્રોજન વાયુમાં કપૂર. એના પછી હવે વાત કરીએ પ્રવાહી દ્રાવણો. તો પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તરીકે બધું પ્રવાહી લઈ લીધું. હવે વાયુ પદાર્થને જ્યારે પ્રવાહીમાં ઓગાળીએ તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન. બંને પ્રવાહી હોય તો દ્રાવક અને દ્રાવ્ય, તો પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. ઘન અને પ્રવાહી. ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળીએ, આ તો સામાન્ય એક્ઝામ્પલ હમણાં જોયું એમ ખાંડ પણ કહી શકાય, અને પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. ઘન દ્રાવણોની વાત કરીએ તો એમાં બધા દ્રાવક તરીકે ઘન પદાર્થ જ હશે. જો ઘન પદાર્થમાં વાયુ ઓગળતો હોય અથવા વાયુ શોષાતો હોય તો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. પેલેડિયમ એ ધાતુ છે કે જેની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાય છે. આ જ્યારે આલ્કિનનું હાઇડ્રોજનેશન કરીએ છીએ ત્યારે ઉદ્દીપક તરીકે પેલેડિયમ ધાતુ વાપરીએ છીએ, એટલા માટે આ કહ્યું છે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. એના પછી આવે કે પ્રવાહી પદાર્થને ઘન પદાર્થમાં ઓગાળીએ તો એ કેવી રીતે, તો સોડિયમ સાથે પારાનો સરંસ. એટલે કે સોડિયમ ધાતુ હોય અને પારો એ પ્રવાહી ધાતુ છે, તો આને એવી રીતે લખાય, સોડિયમ અને ડેશ કરીને લખ્યું હોય છે Hg. તો આવું આવે તો સમજી લેવાનું કે એને પારાનો સરંસ છે. ઘન દ્રાવણનું ઉદાહરણ છે. દ્રાવક એ ઘન પદાર્થ છે અને દ્રાવ્ય તરીકે પ્રવાહી છે. એના પછી ઘન દ્રાવક તરીકે પણ ઘન પદાર્થ અને દ્રાવ્ય પદાર્થ તરીકે પણ ઘન પદાર્થો. મિશ્ર ધાતુ જે છે અથવા ગોલ્ડમાં જે દ્રાવ્ય થયેલું કોપર, એટલે મિશ્ર ધાતુ પણ આનું એક્ઝામ્પલ થઈ શકે. આ એક્ઝામ્પલ યાદ રાખીશું, MCQમાં પૂછાઈ શકે છે. હવે આપણે શીખીએ કે જે સાંદ્રતા દર્શાવવા માટે જે પણ વસ્તુઓ વપરાય છે, કે જેમ કે મોલારિટી, મોલાલિટી, એ બધું શું છે. તો એના સૌથી પહેલાં આપણને સમજણ હોવી જોઈએ કે મોલ કેવી રીતે શોધવાના. વજન ભાગ્યા અણુભાર કરશો એટલે મોલ તમને મળી જશે. જેમ કે 20 ગ્રામ NaOH છે તો એના અંદર રહેલા મોલની સંખ્યા કેટલી, તો આપણને NaOHનો અણુભાર ખબર હોવી જોઈએ. તો એક એટમનું Na એટલે કે સોડિયમનું, પછી ઓક્સિજનનું અને હાઇડ્રોજનનું, આ બધાનું જ્યારે આપણે એટોમિક માસ આપણને ખ્યાલ હોય ને આનો સરવાળો કરીએ તો આ 40 આવે છે. તો 20/40 કરાય. અને મોલ શોધવા માટે મતલબ અડધો મોલ છે NaOHનો જ્યારે એ 20 ગ્રામ લેવામાં આવે ત્યારે. તો એ રીતે 1 થી 20 સુધી જે પણ એલિમેન્ટ આવેલા છે, હાઇડ્રોજનથી લઈને છે કેલ્શિયમ સુધી, એ બધાના જે અણુભાર છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. તેમજ જે ગ્લુકોઝ છે, યુરિયા છે, આવા જે ફેમસ જે પણ સંયોજનો છે એના પણ આપણે યાદ રાખીએ તો આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઝડપ રહે, આપણે શોધવાની જરૂર ના પડે. તો મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, આ સૂત્ર યાદ રાખવાનું. બીજું એક કે મોલ જો સંખ્યા આપેલી હોય, અણુની સંખ્યા, તો મોલ કેવી રીતે શોધાય, તો આ જે સૂત્ર છે એના પરથી નહીં શોધી શકાય. એના માટે બીજું સૂત્ર આવે મોલનું, જે અણુની સંખ્યા આપી હોય એના ભાગ્યા એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23 એના વડે ભાગાકાર કરીએ તો પણ આપણને મોલ મળી જાય. આ બે સૂત્રો આપણે યાદ રાખીશું, આગળ જતાં કામમાં આવશે, એટલે ધ્યાનમાં રાખવાના. પહેલી વાત કરીએ દર ટકાવારી, %W/W. જેવું લખ્યું હોય %W/W, આ સૂત્ર બનાવવા માટે આ જ કરવાનું. સૌથી પહેલાં W/W એટલે વજન ભાગ્યા વજન કરવાનું. પહેલાં જે તે ઘટકનું વજન ભાગ્યા કુલ દ્રાવણનું વજન અને ગુણ્યા 100 કરવાના. એટલે જે રીતે લખીને આપ્યું છે એ જ કરવાનું, કે પહેલાં દ્રાવણમાં જે ઘટક છે એનું વજન અને દ્રાવણનું કુલ વજન ગુણ્યા 100, તો આપણને %W/W મળી જાય. એવી રીતે જો કદ ટકાવારી આપણે કાઢીએ %V/V, તો એને કેવી રીતે લખાય, કે જે તે દ્રાવણમાં જે તે ઘટકનું કદ, અહીંયા કદ આવશે, તો ઘટકનું જે કદ છે એના ભાગ્યા કુલ જે દ્રાવણ છે એનું કદ ગુણ્યા 100, તો કદ ટકાવારી મળી જાય. અને આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું જે સોલ્યુશન છે એ પ્રતિ હિમ છે. અને આ જે સોલ્યુશન છે એ કારમાં એન્જિનના શીતલ માટે વપરાય. આ જે સાંદ્રતા છે કે 35 V/V, તો એટલી સાંદ્રતા એ જે પાણીનું જે ઠારણ બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ છે એ ઘટાડી દે છે. એવી રીતે છે કે દળ કદ ટકાવારી %W/V, તો અહીંયા શું આવશે કે ઘટકનું દળ ભાગ્યા કુલ દ્રાવણનું કદ, બરાબર, કારણ કે W/V છે, અને ગુણ્યા 100. આ જે છે %W/V એનો ઉપયોગ ફાર્મસીમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ppm, પાર્ટ્સ પર મિલિયન. આ કેવી રીતે ગણવાનું, કે કોઈ પણ એક ઘટકનું આપણે શોધવું હોય તો એ ઘટકની સંખ્યા ભાગ્યા જે દ્રાવણની કુલ ઘટકની સંખ્યા છે એ
એના ગુણ્યા 10⁶ કરવાની, એટલે આપણને ppm પાર્ટ્સ પર મિલિયનમાં આપણે જવાબ મેળવી શકીએ. આ જ ક્યારે વપરાય કે જ્યારે દ્રાવ્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, અલ્પ પ્રમાણમાં, ત્યારે આપણે એને સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનમાં વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. હવે જે આવે છે એના ઉપર ખાસ ફોકસ રાખીશું, જેનું નામ છે મોલ અંશ. તો મોલ અંશ શોધવા માટે શું કરવાનું? જે તે ઘટકના મોલ અંશ શોધવા હોય તો એ ઘટકના મોલની સંખ્યા ભાગ્યા કુલ મોલ, એટલે કે દ્રાવણ આપણે ધારીએ કે A+B નું દ્રાવણ છે. કેમ A+B? બે ઘટકો જ, કારણ કે દ્વિઅંગી દ્રાવણોની આપણે વાત કરીએ. એમાં A ના મોલ Na અને B ના મોલ Nb એવી રીતે છે. અને આપણે જો ઘટક A ના મોલ અંશ શોધવા હોય તો કેવી રીતે? કાય A, આ x નથી, આ કાય છે, બરાબર? કે કાય A, એ ઘટકના મોલ અંશ એ કેટલા હોય? એ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ કેવી રીતે? ઘટક A ના મોલ વત્તા ઘટક B ના મોલ, એટલે ટોટલ મોલ આવી જાય. એવી રીતે ઘટક B ના મોલ અંશ શોધવા હોય તો ઘટક B ના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ કેવી રીતે? Na + Nb. હવે જ્યારે આ બંનેનો સરવાળો કરીએ ત્યારે એક જવાબ આવે છે. અને ખાસ યાદ રાખવાનું, ખાલી જગ્યા પણ આવી શકે છે, અને આ હજુ આગળ આપણને ઘણા બધા સમીકરણોમાં કામમાં આવશે. આને એવું કહેવાય કે દ્રાવણમાં આવેલા બધા જે ઘટકો છે એમના મોલ અંશનો સરવાળો એક થાય છે. યાદ રાખો. હવે વાત કરીએ મોલારિટીની. નામ યાદ રાખજો, મોલારિટી ર છે અને કેપિટલ M વડે દર્શાવાય. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. કેટલા લિટર? 1 લિટર. તો જેવી વ્યાખ્યા છે એ પ્રમાણે સૂત્ર બનાવવાનું કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. જો દ્રાવણનું કદ લીટરમાં ના આપ્યું હોય ને ml એટલે કે મિલીલીટરમાં આપ્યું હોય તો શું કરવાનું? આ દ્રાવ્યના મોલ છે એના ગુણ્યા 1000 કરવાના અને ભાગ્યા જે mlમાં આપ્યું છે એ. જો mlમાં આપ્યું હોય, યાદ રાખજો મોલારિટી કહ્યું છે. અને જો દ્રાવ્યના મોલ ના આપ્યા હોય અને જો એનું વજન આપ્યું હોય તો વજન ભાગ્યા અણુભાર કરીને દ્રાવ્યના મોલ શોધવાના. હવે વાત કરીએ મોલાલિટી. મોલાલિટી સ્મોલ m. મોલાલિટી એટલે શું? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં, દ્રાવક અને પણ કિલોગ્રામમાં, એમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા, એને મોલાલિટી કહેવાય. મોલાલિટીને જે વ્યાખ્યા કીધી એ પ્રમાણે ગોઠવીએ એના સૂત્રને, તો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ, એ પણ કિલોગ્રામમાં. જો કિલોગ્રામમાં ના આપ્યું હોય ને ગ્રામમાં આપ્યું હોય તો દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 કરવાના અને નીચે ગ્રામમાં વજન મૂકવાનું. દ્રાવકનું વજન મૂકવાનું છે, ખાસ યાદ રાખીશું. આગળ આપણે જે પણ એક્સપ્રેશન જોયા, કેવા એક્સપ્રેશન કે જે સાંદ્રતા દર્શાવતા હતા એમાં જેના સૂત્રમાં વોલ્યુમ આવતું હશે એ તાપમાન સાથે બદલાઈ જશે. કેમ? કારણ કે તાપમાન બદલાશે તો વોલ્યુમ બદલાશે, અને વોલ્યુમ બદલાશે તો જે એક્સપ્રેશન છે, જેમ કે અહીંયા આપણે જોઈએ તો મોલારિટી, એમાં દ્રાવણનું કદ આવે છે, કદ એટલે વોલ્યુમ, તો આ તાપમાન ઉપર આધારિત છે. પરંતુ જુઓ મોલાલિટી, આમાં દ્રાવ્યના મોલ એટલે n અને દ્રાવકનું દળ આપ્યું છે એટલે m, અને એ પણ કિલોગ્રામમાં. એટલે અહીંયા વોલ્યુમ આવતો નથી, એટલે આ તાપમાન ઉપર આધારિત નથી. હજુ જો આગળ એવું જોઈએ તો જે દળની પર્સન્ટેજ W/W ppm, એમાં પણ મોલની સંખ્યાની જ વાત થતી હતી. મોલ અંશ, એમાં પણ મોલ ભાગ્યા કુલ મોલ એવું જ કરતા હતા. મોલાલિટી, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ. આ બધા એ તાપમાનથી સ્વતંત્ર છે. આનો MCQ આવી શકે છે. કોણ પછી તાપમાન ઉપર આધાર રાખશે? તો મોલારિટી છે, પર્સન્ટેજ V/V છે, પર્સન્ટેજ W/V છે. તો જ્યાં જ્યાં વોલ્યુમ આવતો હશે એ તાપમાન આધારિત એક્સપ્રેશન છે, ધ્યાન રાખીશું. અહીંયા બધા જ જે એલિમેન્ટ છે 1 થી 20 સુધીના, એના નામ આપેલા છે, એના સિમ્બોલ આપેલા છે અને એના એટોમિક કાર્બનનો અણુભાર એવી રીતે કે 12 એ રીતે દર્શાવેલા છે. જેમ CH4 આવે તો પછી આપણે સરવાળો કરવો પડે કે 12 કાર્બનના હાઇડ્રોજન 4 છે તો 1 હાઇડ્રોજનનો 1 તો 4 હાઇડ્રોજનનો 4, તો 12 + 4 એટલે CH4નું 16 આણ્વીય દળ આવે. તો એ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ અને તમે આ યાદ રાખો. હવે જે ક્વેશ્ચન આવેલો છે, આ જે ક્વેશ્ચન છે એ લેબ આસિસ્ટન્ટમાં પૂછાયેલો છે, જે લેબ આસિસ્ટન્ટ PH કેન્ડિડેટની એક્ઝામ હતી એમાં. તો એમાં એવું છે કે આ અત્યાર સુધી આપણે જે ભણ્યા એ ઉપરથી જ ક્વેશ્ચન છે કે 4 મોલર બરાબર M આપ્યો છે, કેપિટલ M એટલે મોલ. તો 4 મોલર દ્રાવણના 250 mlમાં કેટલા મોલ હોય છે? એટલે કે દ્રાવ્યના મોલ પૂછ્યા છે. આપણને મોલારિટી આપી છે. મોલારિટી બરાબર શું હતું? મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કુલ કદ, એ પણ લીટરમાં. પણ અહીંયા mlમાં આપ્યું છે એટલે આપણે 1000 વડે ગુણવું પડશે. તો આ રીતે આપણે લખી શકીએ. અને આમાં મોલની સંખ્યા આપણે શોધવાની છે. તો અહીંયા ઉડાડીએ તો અહીંયા 4 અને 4 4 તો 1. તો મોલની સંખ્યા કેટલી આવી? 1.
તો આ રીતે આવા સામાન્ય દાખલાઓ પણ આવી શકે છે. આપણે સામાન્ય રીતે જો આપણને વ્યાખ્યા ખબર હોય તો પણ આપણે સૂત્ર બનાવી શકીએ ને, અને સૂત્ર ઉપરથી આપણે દાખલો ગણી શકીએ છીએ. એક સ્ટેપ વધારે પણ પૂછાઈ શકીએ જો એ જે મૂલ શોધવાનું કહ્યું એના બદલે એવું કહ્યું હોય કે વજન શોધવાનું કહ્યું હોય અને એનું નામ આપી દીધું હોત, તો અહીંયા આપણે મૂલ શોધ્યા એના બરાબર એનું વજન ભાગ્યા અણુભાર કરવો પડત, અને અણુભાર એ જે નામ આપ્યું હતું એના ઉપરથી આપણે લાવી શકીએ. એટલે આ રીતે એક સ્ટેપ વધારાનો પણ દાખલો આવી શકે છે. આવો દાખલો પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ V/V, પર્સન્ટેજ W/V એનો પણ આવી શકે છે. ડેન્સિટી આમાં ઉમેરીને પણ દાખલો બનાવી શકાય છે, અને આવા દાખલા NCERTમાં આપેલા છે. તમે એકવાર ટ્રાય કરજો. હવે હું તમને સમજાવું કે પ્રવાહીનું બાષ્પ દબાણ શું હોય છે અને એ કેવી રીતે વર્ક કરે છે, કારણ કે આગળ આપણે જે વસ્તુ ભણીશું એમાં પ્રવાહીનું બાષ્પ દબાણ આવશે. પ્રવાહીનું બાષ્પ દબાણની વાત કરી છે. ધારો કે આ એક કન્ટેનર છે અને એની અંદર પ્રવાહી ભરેલું છે અને પ્રવાહીના અણુઓ છે, અને પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ બળ છે એટલા માટે એ એકબીજા સાથે જોડાયેલા રહેલા છે. હવે આ જે પ્રવાહી છે એને પાછું એક ઢાંકણા વડે ઢાંકી દઉં એટલે એ બંધ પાત્રમાં છે. હવે જ્યારે આને તાપમાન આપવામાં આવશે ત્યારે આ જે પ્રવાહીના અણુઓ છે એની વચ્ચે આ જે આકર્ષણ બળ છે એ તૂટશે અને પ્રવાહીના અણુઓ આવી રીતે વાયુ અવસ્થામાં ફેરવાની શરૂઆત થતી હશે, ફેરવાતા હશે અને આ રીતે ફરતા હશે કે પાણીનું બાષ્પીભવન પણ થઈ રહ્યું છે અને કેટલાક અણુઓ પાછા કન્ડન્સેશન એટલે કે પાછા ફ્રીઝ થઈને કન્ડન્સેશન પામીને પાછા પાણી પણ બની જતા હશે. પાણી છે, ધારો કે આપણે પાણીને ગરમ કરી રહ્યા છીએ. કોઈક એવો ટાઈમ આવશે કે જ્યાં જે રેટ છે, જે દર છે બાષ્પીભવન થવાનો, બાષ્પીભવનને શું કહેવાય? ઇવોપરેશન એટલે ઈ, અને જે કન્ડન્સેશન પામવાનો જે રેટ છે આ બંને સમાન થઈ જાય કે રેટ ઓફ કન્ડન્સેશન ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ઇવોપરેશન, એટલે કે કન્ડન્સેશન પામવાનો રેટ અને બાષ્પીભવનનો રેટ એ સમાન થઈ જશે. થોડો સમય જશે એ પ્રમાણે બંને રેટ સમાન થઈ ગયા એ વખતે સંતુલન તપાસ. બે પ્રકારની જે ફોરવર્ડ રિએક્શન અને બેકવર્ડ રિએક્શન બંને સમાન થઈ જાય એટલે એક સંતુલન ઊભું થાય. હવે આ સંતુલનની પરિસ્થિતિમાં જે આ બાષ્પ બની હશે એના દ્વારા આ પ્રવાહીની સપાટી ઉપર જે લગાવાતું હશે દબાણ લાગતું હશે, તો એ જે દબાણ ઉત્પન્ન થતું હશે એને બાષ્પ દબાણ કહેવાય, પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. ખાસ યાદ રાખજો. અને જેમ જેમ આ અણુની સંખ્યા અહીંયા વધી જશે એ પ્રમાણે દબાણ પણ વધશે. પી ચલે છે એન, એવું આપણે જોયું છે. હવે અહીંયા એક વાત સમજાવું કે જે આપણે આ જોયું દબાણ, બાષ્પ દબાણ, એ એના ઉપર આધાર રાખશે. તો પહેલું જે આધાર રાખવાવાળી વસ્તુ શું છે કે આ જે પ્રવાહી છે એના અણુ વચ્ચે રહેલું આ આકર્ષણ બળ, આંતરઆણવીય આકર્ષણ બળ જે પ્રવાહીના અણુ વચ્ચે રહેલું છે એ આ આકર્ષણ બળ જો ઓછું હોય, નબળું હોય, તો જલ્દીથી આ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે આના અણુઓ, અને એટલે જે વધારે અણુઓ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરિત થશે અને અણુઓ વધશે એટલે દબાણ વધશે. પ્રવાહીનું બાષ્પ દબાણમાં પહેલું પરિબળ એ છે કે પ્રવાહીના અણુ વચ્ચે રહેલું આંતરઆણવીય આકર્ષણ બળ એ જો ઓછું હશે તો દબાણ વધશે. હવે પહેલું જે આપણે જોયું કે આંતરઆણવીય આકર્ષણ બળ છે પ્રવાહીના અણુ વચ્ચેનું, એ જો ઓછું હશે, હું શું કહું છું, ઓછું હોય, આકર્ષણ બળ ઓછું હોય બે અણુ વચ્ચેનું, તો એ બે અણુઓ છૂટા પડી જાય, એટલે છૂટા પડી જશે તો આ બાષ્પ અવસ્થામાં ફેરવાઈ જશે અને બાષ્પ દબાણ વધશે. અને બીજું પરિબળ છે તાપમાન. આપણે નીચેથી તાપમાન આપીએ તો પણ આ બંને વચ્ચે જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ ઓછું થશે. તાપમાન આપશું તો બંધ આ તૂટશે, અને બંધ તૂટશે તો જેમ તાપમાન વધારશું એમ બાષ્પ દબાણ વધશે. અને આનું જે રિલેશન છે કે આંતરઆણવીય આકર્ષણ બળ પ્રવાહીના અણુ વચ્ચેનું એ ઘટશે તો બાષ્પ દબાણ વધશે. આ વસ્તુ સમજાણી. આ વસ્તુને ખાસ આપણે યાદ રાખીશું. પ્રવાહીનું બાષ્પ દબાણ શું છે એનો ખ્યાલ આવ્યો. હવે NCERTમાં આ રીતે સમજાવેલું છે કે શુદ્ધ દ્રાવક લીધો છે અને એનું બાષ્પ દબાણ. હવે બાષ્પ દબાણ કેવા પ્રકારના પ્રવાહીનું હોય કે જે પ્રવાહી બાષ્પશીલ હોય એનું બાષ્પ દબાણ હોય, જે પ્રવાહી બાષ્પશીલ ના હોય એનું બાષ્પ દબાણ હોય નહીં. તો શુદ્ધ દ્રાવક છે, બાષ્પશીલ દ્રાવક છે. બાષ્પશીલ દ્રાવક છે એટલે કે ધારો કે બાષ્પશીલ દ્રાવક એ છે, તો આ બધા અણુ સપાટી ઉપર બધા એ એવા હશે અને એ બધા પાછા બાષ્પમાં રૂપાંતરિત પણ થઈ શકતા હશે, એટલે એનું બાષ્પ દબાણ અહીંયા આવશે. પરંતુ જો આ જે શુદ્ધ દ્રાવક છે એની અંદર હું કંઈક એવો પદાર્થ એડ કરું કે જે અબાષ્પશીલ છે, અબાષ્પશીલ ઘન પદાર્થ એની અંદર ઓગાળું, એટલે દ્રાવણ બનાવું આ દ્રાવકની અંદર,
તો દ્રાવકનો 1 મોલ લીધો અને દ્રાવ્યનો 1 મોલ, અને આ જે દ્રાવ્ય પદાર્થ છે એ અબાષ્પશીલ છે. એટલે આ રીતે હવે સપાટી ઉપર એકલા એના અણુ નહીં હોય. જે મેં બી ઘટક નાખ્યો, બી ઘટક કેવો છે? અબાષ્પશીલ. એટલે હવે સપાટી ઉપર એ બી એ રીતના ગોઠવણી હશે બધા અણુઓની, કારણ કે દ્રાવણ બની ગયું. દ્રાવણમાં તો બધું સમાંગ દ્રાવણ બને, એ બી એવી રીતે અણુઓ બેઠેલા હોય. તો હવે માત્ર એના અણુઓ જ જશે. એટલે અહીંયા સપાટી ઉપર ધારો કે 100 એના અણુઓ હતા, તો અહીંયા તો હવે 60 જ અણુઓ છે એના, બાકી બી પણ હશે. અહીંયા જે બાષ્પ દબાણ હતું એ બાષ્પ દબાણ અહીંયા હશે નહીં. હવે આ જે શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ હું P0 એ વડે દર્શાવું, અને આ જે આખું દ્રાવણ બનાવ્યું કે જેની અંદર આપણે અબાષ્પશીલ પદાર્થ ઉમેરેલો છે એને P, એમાં રહેલા જે એ ઘટક છે. હવે એ ઘટક કેમ? કારણ કે જે બાષ્પશીલ હોય એનું જ બાષ્પ દબાણ હોય, તો બાષ્પ દબાણ એ ઘટકનું. તો આ બંને વચ્ચે શું હશે કમ્પેરિઝન? કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, જે શુદ્ધ દ્રાવક છે એ ઘટક, એનું બાષ્પ દબાણ વધારે હશે દ્રાવણના બાષ્પ દબાણ કરતાં. એટલે મેં અહીંયા લખીને પણ સમજાવેલું છે કે શુદ્ધ દ્રાવકનું જે વેપર પ્રેશર, વીપી એટલે કે વેપર પ્રેશર એટલે બાષ્પ દબાણ, એ P0 એ વડે દર્શાવો, અને PA એટલે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરેલું જે દ્રાવણ છે એમાં રહેલા દ્રાવણનું નહીં, અહીંયા દ્રાવણ નહીં, પરંતુ જે દ્રાવક છે એનું જ. કારણ કે જે દ્રાવણમાં 2 જ ઘટકો છે, દ્રાવ્ય અને દ્રાવક, અને દ્રાવ્ય તો અબાષ્પશીલ છે. અબાષ્પશીલ પદાર્થનું બાષ્પ દબાણ કેવી રીતે આવે? તો એમાં જે દ્રાવક રહેલો છે, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું જે દ્રાવણ બનાવ્યું, એ દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ P એ વડે દર્શાવ્યું, તો એ હંમેશા ઓછું હશે એ શુદ્ધ દ્રાવક કરતાં. એ પોતે એ જ પદાર્થ છે, પરંતુ એના કરતાં ઓછું હશે. ખાસ આને સમજજો. અને આ જે બાષ્પ દબાણ આવ્યું એને કેવી રીતે દર્શાવાય? કે જે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ એના ગુણ્યા મોલ અંશ. કોના મોલ અંશ? જે બાષ્પશીલ ઘટક છે, દ્રાવક છે એના. આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને એ દ્રાવકનું, કે જે દ્રાવણમાં રહેલું દ્રાવક છે એનું બાષ્પ દબાણ મળે. ખાસ ધ્યાનમાં રાખજો. અને આને રાઉલ્ટનો નિયમ કહેવામાં આવે છે. યાદ રાખીશું આ સૂત્ર. આ જે નિયમ છે એ ડાયલ્યુટ સોલ્યુશન એટલે કે ખૂબ મંદ દ્રાવણ માટે લાગુ પડતો હોય છે. હવે આપણે એવી એક્ઝામ્પલ લઈએ કે આપણે જે પદાર્થ નાખ્યો એ અબાષ્પશીલ પદાર્થ હતો, પરંતુ અહીંયા આપણે એવી એક્ઝામ્પલ લીધું છે કે આપણે બાષ્પશીલ પદાર્થ નાખ્યો, એટલે કે એનું પણ બાષ્પ બનશે, એનું પણ બાષ્પ દબાણ હશે. એટલે કે હવે જે બી પદાર્થ છે, બી ઘટક દ્રાવ્ય પદાર્થ, એ પણ બાષ્પશીલ છે. એટલે દ્રાવક એ પણ બાષ્પશીલ, જે દ્રાવ્ય બી છે એ પણ બાષ્પશીલ. તો શું થશે? તો એનું બાષ્પ દબાણ કેવી રીતે શોધાય? તો P ટોટલ શોધવું પડે, એ ઘટકનું બાષ્પ દબાણ અને બી ઘટકનું બાષ્પ દબાણ. હવે એ ઘટકનું બાષ્પ દબાણ ને બી ઘટકનું બાષ્પ દબાણ કેવી રીતે શોધવાનું? તો જે આગળ જોયું એમ કે એ ઘટકનું બાષ્પ દબાણ એ એકચ્યુઅલ એટલે કે શુદ્ધ દ્રાવક એનું જે બાષ્પ દબાણ છે એ એના ગુણ્યા ઘટક એના મોલ અંશ. એવી રીતે જે બી ઘટક છે દ્રાવ્ય પદાર્થ બી, એનું શુદ્ધ બી ઘટકનું બાષ્પ દબાણ ગુણ્યા બીના મોલ અંશ. અને આ જે કિંમત આવી આ બંનેની કિંમતો આ સમીકરણમાં મૂકવાની અને આપણને P ટોટલ મળશે. આને ધ્યાનમાં રાખવાનું. હવે આપણે વાત કરીએ સંખ્યાત્મક ગુણધર્મની. સંખ્યાત્મક ગુણધર્મો એ શું છે? તો દ્રાવણના એવા ગુણધર્મો કે જે માત્ર દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા અથવા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એમને કશું જ બીજું જોઈએ ના કે કદ શું છે, દ્રાવણના કણોનો સ્વભાવ કેવો છે, આકાર કેવો છે, એવું કંઈ જોવાનું નહીં. ખાલી સંખ્યાત્મક ગુણધર્મો શેના ઉપર આધાર રાખશે? દ્રાવ્ય કણોની સંખ્યા અથવા કુલ સંખ્યા. હવે આ સંખ્યાત્મક ગુણધર્મને ઇંગ્લિશમાં શું કહેવાય? કોલિગેટિવ પ્રોપર્ટીઝ. આવી કેટલીક પ્રોપર્ટી આપણે ભણવાની છે 4. કઈ? તો પહેલું છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, બીજું છે ઉત્કલન બિંદુ ઉન્નયન, ત્રીજું છે ઠાર બિંદુ અવનયન, અને ચોથું છે અભિસરણ દબાણ. હવે આમાં પ્રથમ જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે એની વાત કરીએ. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ક્યારે થતો હતો? કે જ્યારે શુદ્ધ દ્રાવક હતો એની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા હતા અને દ્રાવણ બનાવતા હતા. એ વખતે એના જે બાષ્પ દબાણ હતું દ્રાવકનું એ ઘટતું હતું. તો એનું એક્ઝામ્પલ લીધું છે અહીંયા. અને જે બી પદાર્થ છે એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે, એ જે છે એ શુદ્ધ દ્રાવક છે, અને એ બંનેનું દ્રાવણ બનાવ્યું એટલે એના બાષ્પ દબાણમાં ઘટાડો થયો. અને એટલા માટે આપણે કહ્યું હતું કે જે આપણે દ્રાવક, હવે આ જે દ્રાવણ છે એની અંદર જે દ્રાવક રહેલો છે એનું બાષ્પ દબાણ શું હશે? તો જે પ્યોર એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હતું એ
એની સાથે એના મોલ અંશ. હવે જે આ સૂત્ર આવ્યું એને હું આને નીચે લઈ જાઉં તો આ પ્રમાણે લખી શકાય. અને આ રીતે લખ્યા પછી જે આ બાજુ જે ફંક્શન કરીશ એ આ બાજુ ફંક્શન કરીશ તો બરાબર રહેશે. અને આ સાબિતી છે એટલા માટે આવી રીતે સમજાવું છું કે 1 માઇનસ અહીંયાથી કર્યા અને અહીંયાથી 1 માઇનસ કર્યા તો આ પ્રમાણે સૂત્ર બને છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપો કે 1 માઇનસ કાય એ એટલે કે એકમાંથી જો આપણે એના મોલ અંશ બાદ કરીશું તો આ શું મળશે? તો આપણને બીના મોલ અંશ મળશે. જ્યારે મોલ અંશ શીખવાડ્યા હતા ત્યારે કહ્યું હતું કે એના મોલ અંશ વત્તા બીના મોલ અંશ બરાબર 1 જવાબ આવે. તો એ વસ્તુ અહીંયા કામ લાગે છે એટલે એટલું ધ્યાનમાં રાખજો. આ જે છે એ અહીંયા આવી જાય અને આખું નીચે રહે એટલે P0 એ માઇનસ PA એટલે કે આ ઘટાડો જોવા મળ્યો, આ ઘટાડો આવી ગયો કે આટલો ઘટાડો થયો. અને આ જે હતું એ ઇનિશિયલ એટલે કે જે શરૂઆતમાં હતું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ એના ભાગાકારમાં આવ્યું એટલે આ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો આવી ગયો. આ સૂત્રમાં દેખાઈ રહ્યું છે. એ કોના બરાબર હોય કે બીના મોલ અંશ બરાબર હોય. આ સૂત્રને ધ્યાનમાં રાખો. ઉત્કલન બિંદુ ઉન્નયન આ પણ એક ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે, સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે કેવી રીતે? તો ઉત્કલન બિંદુ ઉન્નયન સમજીએ. પહેલાં તો સમજીએ કે ઉત્કલન બિંદુ એટલે શું. કે જ્યારે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તો એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, સાંભળજો, થોડું પાછળ કરજો વિડીયો અને આખું જે મેં કહ્યું એ તમે સાંભળી લેજો. હવે અહીંયા મેં પાણીનું ઉદાહરણ લીધું છે કે H2O છે, શુદ્ધ H2O બરાબર, એટલે કે પ્યોર સોલ્વેન્ટ એટલે દ્રાવક. તો એ પણ બાષ્પ દબાણ લગાવતું હશે અને 1 ATM એ મેં વાતાવરણનું દબાણ લીધેલું છે. હવે આ જે પ્યોર સોલ્વેન્ટ છે H2O એ 25 સેલ્સિયસ તાપમાને શું હશે? એનું બાષ્પ દબાણ 0.4 ATM છે. આ ધાર્યું છે મેં કે 0.4 ATM એનું બાષ્પ દબાણ છે. હવે આપણે તો શું કરવાનું છે? 1 ATM જેટલું કરવાનું છે. તો એને તાપમાન આપવાનું ચાલુ કર્યું આપણે 25 અંશ સેલ્સિયસથી 50 અંશ સેલ્સિયસ લઈ ગયા અને પછી 100 અંશ સેલ્સિયસ લઈ ગયા તાપમાન. ત્યારે એનું જે બાષ્પ દબાણ છે એ 1 ATM થયું અને એટલા માટે આપણે 100 અંશ સેલ્સિયસને પાણીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. આટલી વાત સમજાણી. હવે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે જાણીએ કે જો આ પાણી છે શુદ્ધ હતું એની અંદર હું એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરું. હવે મેં આ પાણીની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દીધો. હવે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ એટલે દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એ ઘટે છે. આગળ આખું બાષ્પ દબાણ વિશે સમજાવ્યું ત્યારે આ જ સમજાય કર્યું છે કે જ્યારે પણ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે. તો હવે આ 25 અંશ સેલ્સિયસ છે તો 0.2 ATM છે. ત્યાં કેટલું હતું આમ શુદ્ધ પાણીનું? 0.4 ATM હતું. પણ અહીંયા 0.2 એટલે હવે 25નું 50 અને 50નું 100 કરીશું તો પણ 1 ATM સુધી પહોંચશે નહીં. એટલે જે ઉત્કલન બિંદુ છે પાણીનું એમાં વધારો જોવા મળે છે. અને આ જે વધારો છે એને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ ઉન્નયન. આવો ગ્રાફ સમજાવેલો છે NCERTની અંદર. અહીંયા જે છે દ્રાવકનું ઉત્કલન બિંદુ આપેલું છે ને અહીંયા 1 ATM અથવા આ જે બારમાં પણ આપેલું છે કે 1.013 બાર. હવે અહીંયા સમજો કે દ્રાવક જો શુદ્ધ દ્રાવક હશે તો 1 ATM થતાં આ તાપમાને થયું તો એને તાપમાન દર્શાવી દીધું. પણ જો દ્રાવણ હશે તો એનું બાષ્પ દબાણ ઘટશે એટલા માટે એને થોડું વધારે તાપમાન આપવું પડશે. એટલે એ અહીંયા જઈને આ લાઇનને ટચ કરશે એટલે કે એનું બાષ્પ દબાણ 1 ATM બનશે. અને આ બે લાઇન વચ્ચે જે તફાવત આવે છે તમે ધ્યાનથી જોજો કે તફાવત કેટલો આવે છે TB માઇનસ T.B. અને આ જે ડેલ્ટા TB છે એને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB એને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. હવે આ કેવી રીતે શોધાય? જે ડેલ્ટા TB છે એ ચલે છે મોલારિટીના સમપ્રમાણમાં છે અને જો સમપ્રમાણતા હટાવીએ તો એક કોન્સ્ટન્ટ આવે છે જેનું નામ છે KB. અહીંયા મોલારિટીને મેં દર્શાવી છે જુઓ કેવી રીતે કે દ્રાવ્યના જે દ્રાવ્ય છે એના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. હવે આમાં જ્યારે દ્રાવ્ય છે દ્રાવ્યને સેકન્ડ દર્શાવું 2, દ્રાવ્યની જે વસ્તુ છે એને 2 વડે દર્શાવીશું 2 નંબર અને 1 નંબર એટલે કે દ્રાવકનું બધું દર્શાવવાનું વજન અણુભાર જે પણ હોય. તો આ મોલ છે મોલને વજન ભાગ્યા અણુભાર લખી શકાય તો W2 ભાગ્યા M2. અને એવી જ રીતે જે દ્રાવકનું વજન છે M એ કિલોગ્રામમાં આપેલું હોય પરંતુ અહીંયા જો ગ્રામમાં આપેલું હોય તો એને W1 વડે દર્શાવાય અને ઉપર 1000 વડે ગુણવું પડે. તો આ જે સૂત્ર બન્યું જે મોલારિટીનું સૂત્ર બન્યું છે નવું
એને હવે આ સમીકરણમાં આપણે મૂકી શકીએ. હવે જે સૂત્ર આપણને મળ્યું કે જે ઉત્કલન બિંદુ ઉન્નયન છે એને KB ઇન્ટુ મોલારિટી, આ મોલારિટી છે ધ્યાનમાં રાખજો. દરેક દ્રાવક માટે આ KB છે એની વેલ્યુ અલગ અલગ હોય. હવે KBની વેલ્યુ શોધવી હોય તો એનું સૂત્ર છે તો આ છે. તો આને પણ એકવાર તમે ધ્યાનમાં રાખજો કે KB ઇઝ ઇક્વલ ટુ આ R m1 એટલે દ્રાવકનો અણુભાર TB² ભાગ્યા 1000 ગુણ્યા ડેલ્ટા વેપરાઇઝેશન એન્થાલ્પી. વેપરાઇઝેશન એન્થાલ્પી એટલે કે બાષ્પાયન એન્થાલ્પી જે દ્રાવકની છે એ, અને આ આદર્શ વાયુ અચળાંક. તો આ રીતે આપણે KB પણ શોધી શકીએ છીએ. અહીંયા આ વાત પૂરી થાય છે આપણી ઉત્કલન બિંદુ ઉન્નયનની. તમને ખ્યાલ આવ્યો છે કે ઉત્કલન બિંદુ શું છે અને ઉત્કલન બિંદુ ઉન્નયન એ શું છે. હવે આપણે વાત કરીએ ઠાર બિંદુ અવનયનની. ઠાર બિંદુ એટલે શું, પહેલા એ આપણે સમજીએ કે ઠાર બિંદુ એટલે કે જે તાપમાને પ્રવાહી દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થાય તો એ તાપમાનને આપણે ઠાર બિંદુ કહીએ છીએ. હવે જો આપણે કોઈ પણ જે શુદ્ધ દ્રાવક છે એની અંદર જો આપણે અબાષ્પશીલ ઘન પદાર્થ ઉમેરીશું તો એનું ઠાર બિંદુ પણ ઘટશે, એટલે જે આવતું હશે એના કરતાં ઓછું આવશે. ધારો કે પાણીનું જે ઠાર બિંદુ છે એ 0°C છે. હવે એની અંદર જો ગ્લુકોઝ નાખીએ અને એનું દ્રાવણ બનાવીએ તો એનું ઠાર બિંદુ પછી 0°C થી પણ ઓછું આવે, માઇનસમાં આવે. એનો ગ્રાફ આ રીતે દર્શાવવામાં આવે છે. અહીંયા જે ઠારેલું દ્રાવક, જે બાષ્પ દબાણ એ ઘન પદાર્થનું છે એમ ઠારેલું દ્રાવક એને અડવો જોઈએ, એને ટચ થશે ત્યારે એ ઠાર બિંદુ, ત્યારે એ પ્રવાહી એ ઘન પદાર્થમાં ફેરવવાનું સ્ટાર્ટ થશે. તો આ પ્રવાહી દ્રાવક છે એનું ઘટાડતા તાપમાન અહીંયા અડી જશે. પ્યોર સોલ્વેન્ટ છે, પ્રવાહી દ્રાવક તે અહીંયા અડે છે ને એ તાપમાન આપણે T0F કહીએ છીએ. હવે જો એનું દ્રાવણ બનાવીએ તો એનું બાષ્પ દબાણ ઘટશે, એટલે ગ્રાફ અહીંયાથી સ્ટાર્ટ થયો છે અને પછી એ આને ટચ કરે એ બિંદુ પાછું એનું ઠાર બિંદુ આવશે. તો એ TF છે, તો TF0 માઇનસ TF આનું ઠાર બિંદુનો તફાવત, એટલે કે જે ઠાર બિંદુ અવનયન થયું, ઠાર બિંદુમાં જે ઘટાડો થયો એ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. ગ્રાફ તમે યાદ રાખજો, અહીંયા બાષ્પ દબાણ આપેલું છે, અહીંયા તાપમાન આપેલું છે, એ પણ કેલ્વિન, બરાબર. તો આટલું આમ આકૃતિ ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે X અક્ષ ઉપર શું છે અને Y અક્ષ ઉપર શું આવેલું છે એ પણ પૂછાઈ શકે છે. હવે આનું પણ જો આપણે સૂત્ર મેળવીએ તો ડેલ્ટા TF એ ચલે છે સમપ્રમાણમાં છે મોલારિટીના, અને સમપ્રમાણતા હટાવીએ તો એક કોન્સ્ટન્ટ આવશે KF, બરાબર. અને આ રીતે એનું સૂત્ર છે, અને આ એમની જગ્યાએ એટલે કે મોલારિટીની જગ્યાએ આખું એનું સૂત્ર પણ આપણે લખી શકીએ છીએ. KFની વેલ્યુ પણ જે રીતે હતી આગળના સૂત્રમાં એ રીતે. હવે આપણે વાત કરીએ અભિસરણ દબાણની. અભિસરણ દબાણ એટલે શું? ઓસ્મોટિક પ્રેશર એને ઇંગ્લિશમાં એવું કહેવાય. અને પાઈ સિમ્બલ વડે દર્શાવાય છે, અથવા P એટલે કે દબાણ પણ કહી શકાય આ રીતે. તો આ બે સંજ્ઞાઓ છે, આની ધ્યાનમાં લઈશું. આમાં એવું હોય છે કે આ એક પ્રકારે આપણે એક કન્ટેનર લીધું છે અને એની અંદર એક વચ્ચે એક પડદો મૂક્યો છે જેનું નામ છે SPM, સેમી પરમિએબલ મેમ્બ્રેન, અર્ધ પારગમ્ય પડદો મૂકેલો છે. હવે આ પડદાની ખાસિયત એ છે કે જે આ પડદો છે એ દ્રાવણમાં જે દ્રાવ્ય ઘટકો છે એને પસાર નહીં થવા દે, ઓનલી દ્રાવકના જે ઘટકો છે એને જ પસાર થવા દેશે. આ એની ખાસિયત છે, યાદ રાખીશું. અહીંયા પ્યોર H2O છે એટલે કે શુદ્ધ પાણી છે, મતલબ શુદ્ધ દ્રાવક છે. અને અહીંયા ગ્લુકોઝનું સોલ્યુશન આપેલું છે, એટલે કે ગ્લુકોઝ એ પાણીમાં ઓગાળેલું છે. હવે આ બંને સોલ્યુશન તમે જુઓ તો કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા કોની વધારે કહેવાય, તો અહીંયા કહેવાય, કારણ કે આની અંદર ગ્લુકોઝ છે ને અહીંયા કશું છે નહીં, પાણી એકલું. તો અહીંયા આશ્રુતિની ક્રિયા થશે. આશ્રુતિની ક્રિયા એટલે કેવી રીતે થાય? આશ્રુતિની ક્રિયા એટલે શું? ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવકનું વહન થાય. એટલે અહીંયા સાંદ્રતા વધારે છે, અહીંયા ઓછી સાંદ્રતા છે, તો આ જે પાણી છે એ આની અંદર જશે, આ જે દ્રાવણ છે એની અંદર, અને દ્રાવક જ જશે. અહીંયા ગ્લુકોઝ છે એટલે ગ્લુકોઝ તો અહીંયાથી અહીંયા જઈ નહીં શકે, કારણ કે દ્રાવ્ય પદાર્થ એ પસાર થઈ શકશે નહીં SPMમાંથી. તો આને અભિસરણ કહેવાય ને. અભિસરણ દબાણ એટલે કે જે દબાણ લાગે છે દ્રાવણ ઉપર, આ દ્રાવણ ઉપર દ્રાવકના અંદર તરફ વહનથી, જે આશ્રુતિ દ્વારા વહન થયું આ દ્રાવકનું અને આ દ્રાવણની અંદર, અને આ દ્રાવણ ઉપર જે દબાણ લાગ્યું એને અભિસરણ દબાણ કહેવાય. અને એને પાઈ વડે દર્શાવાય, પાઈ બરાબર CRT. આ C એટલે શું? C એટલે અહીંયા સાંદ્રતા દર્શાવવાની છે, મોલ ભાગ્યા કદ. તો આને ધ્યાનમાં રાખીશું. અને આ જે છે એ આની અંદર મૂકી શકાય, એટલે કે N2RT/V એવું પણ લખીને સૂત્ર આવી શકે છે. હજુ આને મોડિફાય કરવું હોય તો જે N2 છે એટલે કે જે અહીંયા બે કેમ દર્શાવાય, તો બે જે છે એ દ્રાવ્ય પદાર્થ માટે વપરાય, એક જે છે એક અંક
એ દ્રાવક માટે વપરાય. આટલું આપણે ધ્યાનમાં રાખીશું આ ચેપ્ટરમાં. જે આ N2 છે, N2 એટલે કે દ્રાવ્યના મોલ, એને આપણે હજુ વિસ્તારપૂર્વક લખવું હોય તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર આ પણ આની અંદર મૂકીને પછી આ આખું સૂત્ર અહીંયા લખી શકાય છે. એટલે આખું સૂત્ર આપણે યાદ રાખીશું. હવે અહીંયા એક નવી વાત છે કે આ જે કન્ટેનર લીધું છે મેં, એની અંદર બે સોલ્યુશન છે, સોલ્યુશન A, સોલ્યુશન B. અહીંયા કોન્સન્ટ્રેશન આપી છે એ સોલ્યુશનની, કોન્સન્ટ્રેશન B સોલ્યુશનની. હવે વાત એવી છે કે આની જે સાંદ્રતા છે આ દ્રાવણ કરતાં વધારે છે, એટલે સોલ્યુશન એની સાંદ્રતા સોલ્યુશન B કરતાં વધારે છે. જે દ્રાવકનું વહન છે એ કઈ દિશામાં થશે? થોડું વિચાર કરો. શું હતી વ્યાખ્યા? ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ જશે. શું? દ્રાવ્ય કે દ્રાવક? તો દ્રાવક. આ જે સોલ્યુશન છે એની સાંદ્રતા ઓછી છે એટલે અહીંયાથી અહીંયા તરફ વહન થશે. કોનું? દ્રાવકનું. બરાબર. અને આનું આપણે અભિસરણ દબાણ શોધવું હોય તો કેવી રીતે શોધીશું? આ સૂત્ર દ્વારા શોધીશું કે બંને સાંદ્રતાનો ખાલી તફાવત લઈ લઈશું. અને RT તો એમના એમ જ છે કારણ કે ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ છે, એ તો સેમ છે. હવે અહીંયા NCERTમાં આપેલું છે કે જો આપણે જે આપણું અભિસરણ દબાણ લાગતું હતું એ દ્રાવણ ઉપર, એની વિરુદ્ધ આપણે દબાણ લગાવીએ તો જે દ્રાવક સોલ્યુશનની અંદર જતું હતું એના બદલે એ જે સોલ્યુશન છે એની બહાર દ્રાવક આવવા લાગશે. આ જે છે એને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય. અને આ જે સિસ્ટમ છે એ આપણે જે RO પ્લાન્ટ નાખીએ છીએ એમાં વાપરીએ છીએ. એટલે આ વસ્તુ તમે એકવાર વાંચી જજો. હવે વાત કરીએ વોન ટોપ અવયવ, એને આયોટા I વડે દર્શાવીએ છીએ. હવે આ શું છે અને આની જરૂર કેમ પડી એ પહેલાં આપણે જાણીએ. આવી રીતે એક મોલ સોલ્યુશન આપણે લીધું NaClનું, એનું દ્રાવણ બનાવી કાઢ્યું અને પછી આપણે માપ્યું કે આનું જે ઉત્કલન બિંદુ 1 કિલોગ્રામ પાણીમાં નાખેલું છે, સોલ્યુશન બનાવેલું છે. તો થિયરિટિકલ, THE લખ્યું એનું મતલબ કે થિયરિટિકલ ગણીએ તો ઉત્કલન બિંદુ અવનયન ગણવા જઈએ તો KB × M થાય મોલાલિટી. હવે આની મોલાલિટી ગણીશું તો આ પ્રમાણે જ આવશે. 1 કિલોગ્રામ દ્રાવણમાં 1 મોલ છે એટલે 1/1 અને × KB. તો આનું જે થિયરિટિકલ વેલ્યુ છે ઉત્કલન બિંદુ અવનયનની એ KB જેટલી આવે છે. પરંતુ અહીંયા આપણે ધ્યાનમાં રાખવું પડે કે અહીંયા આ જે NaCl છે એ ઇલેક્ટ્રોલાઇટ છે. ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વિભાજ્ય છે. અહીંયા NaCl એ એક પદાર્થ 1 મોલ તરીકે આવી રીતે એકલો નહીં હોય, એ એના આયનમાં છૂટું પડશે અને Na+ અને Cl- બનાવશે અને આવી રીતે 2 મોલ, Na નો 1 મોલ અને Cl નો 1 મોલ એવી રીતે છૂટું પડશે. એટલે આવી ભૂલો ના થાય. એક બીજું એક્ઝામ્પલ પણ છે જે NCERTમાં આપેલું છે કે ઇથેનોઇક એસિડને જ્યારે બેન્ઝીનમાં એનું દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે જે આ ઇથેનોઇક એસિડ છે એ હાઇડ્રોજન બંધ બનાવીને ડાયમર બની જાય છે. અને જેના લીધે જે ઇથેનોઇક એસિડ માટે ડેલ્ટા TB અથવા ડેલ્ટા TFનું જે મૂલ્ય છે એ સામાન્ય મૂલ્ય કરતાં અડધું એટલે ઓછું થાય. અને જે એનું મોલર દળ છે, જો આપણે આના ઉપરથી એનું મોલર દળ શોધીએ, નક્કી કરીએ તો એ ડબલ આવે છે. બરાબર. એટલે એને અસામાન્ય મોલર દળ કહેવામાં આવે છે. હવે આવી ભૂલ ના થાય એના માટે 1880માં વોન ટોપ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો જેને વોન ટોપ અવયવ કહેવાય. અને જે અવયવ શું ધ્યાન રાખશે? સુયોજન અથવા વિયોજનની માત્રા વિશે ખુલાસો આપશે. હવે આ વોન ટોપ અવયવને કેવી રીતે નક્કી કરી શકાય? તો 3 રીત છે, એના 3 સૂત્રો છે. તમારે 3 યાદ રાખવાના. સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ, તો વોન ટોપ અવયવ I મળી શકે. અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ, એટલે કે પ્રેક્ટિકલ વાળું ભાગ્યા થિયરિટિકલ વાળું. સુયોજન અથવા વિયોજન પછીના કણોના મોલની કુલ સંખ્યા અને વિયોજન અથવા સુયોજન એના અગાઉ કણોના જે મોલ છે એની સંખ્યા. આ ઉપરથી આપણે I ને શોધી શકીએ છીએ. હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અલગ અલગ રીતે શોધાય છે. અહીંયા એક્ઝામ્પલ પહેલાં લઈએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે I શોધીએ, આયોટા I એટલે કે વોન ટોપ અવયવ. તો NaCl નું જે એક્ઝામ્પલ લઈએ પહેલાં, તો Na+Cl- માં તૂટે છે. આ એક જે છે એ વિયોજન પહેલાં અને આ એક અને આ બીજો એક, એટલે કે 2 મોલ છે એ વિયોજન પછી. તો એનો I શું થાય કે વિયોજન પછી અને વિયોજન પહેલાં એવું સૂત્ર હતું. તો વિયોજન પછી કેટલા? તો 2 અને વિયોજન પહેલાં તો 1, એટલે જવાબ 2 આવશે. એવી જ રીતે એક્ઝામ્પલ લઈએ Na2SO4 નું, તો 2Na+ SO4 - 2 આ રીતે તૂટશે. હવે એનું I શોધીએ વોન ટોપ અવયવ. તો વિયોજન પહેલાં કેટલા અણુ છે? અહીંયા 2 અને અહીંયા 1, એટલે ટોટલ 3. તો 3, તો અહીંયા 3 અને એના ભાગાકારમાં વિયોજન પહેલાં શું હતું? તો 1 જ. એટલે આનો I બરાબર શું આવશે? 3. હવે આ જે છે Mg3
mg થ્વાઇસ PO4 ટ્વાઇસ. આનો આઈ એ શું આવે એ તમે કોમેન્ટ કરજો. હવે વાત કરીએ નિર્બળ વિદ્યુત વિભાજન માટે આઈ શું હોય. હવે નિર્બળ વિદ્યુત વિભાજનની વાત આવી એટલે આલ્ફા યાદ આવવો જોઈએ. આલ્ફા એ શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન છે, વિયોજન અંશ છે. આ તમને જો ખ્યાલ આનો ના હોય તો આયોનિક સંતુલન વાળું જે ચેપ્ટર છે એના મેં 2 લેક્ચર લીધેલા છે, એમાં મેં આ સમજાવેલું છે. તો તમે એકવાર એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે આ આલ્ફા શું છે. તો આઈ શોધવો હોય તો એના માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 ભાગ્યા N-1. હવે આ નિર્બળ વિદ્યુત વિભાજન માટે આ N એટલે શું, તો એ કેવી રીતે તૂટે છે એનું એક્ઝામ્પલમાં મેં સમજાવ્યું છે કે HCN હોય તો H+ અને Cn- તૂટશે. તો એના માટે આ N એટલે કેટલા, તો 2 એમાં તૂટે છે એટલા માટે. અને એ રીતે આપણે આઈ જે છે વોન્ટોપ અવયવ એ શોધી શકીએ છીએ. હવે આ જે ભૂલ થતી હતી એ આ સંખ્યાત્મક ગુણધર્મોમાં ભૂલ થતી હતી, અને એ ભૂલ સુધારી આપણે વોન્ટોપ અવયવ દાખલ કરીને. તો એટલા માટે આપણે જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મો વિશે વાત કરી કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, અભિસરણ દબાણ, એ બધાના સૂત્રોમાં આપણે આ જે આઈ છે વોન્ટોપ અવયવ એને આવી રીતે દાખલ કરીશું. તો હવે આ રીતે અપડેટેડ સૂત્રો યાદ રાખવા, બરાબર? તો આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે નવા ટોપિકની વાત કરીએ જેનું નામ છે દ્રાવ્યતા. આજે લેક્ચર એ પૂરું થાય પછી તમે NCERT વાંચજો અને NCERTના ઇન્ટેક્સ ક્વેશ્ચન કરજો, તમને ફાયદો થશે. સ્ટાર્ટ હાયર સેકન્ડરી વાળા છે એને તો ખાસ સારા એવા ક્વેશ્ચન કરવા જોઈએ, કારણ કે એમાં સારો એવો લેવલ આવશે અને જેના લીધે ગણતરી વાળા ક્વેશ્ચન ઉપર ફોકસ વધારે રાખવાનું. જે લેબ આસિસ્ટન્ટ વાળા વિદ્યાર્થી મિત્રો છે એમને બેઝિક માહિતી, જે પણ ફેક્ચ્યુઅલ ડેટા છે એને ખાસ યાદ રાખવાના. એટલે એ રીતે તમારે તૈયારી કરવાની. તેમજ આના ક્વેશ્ચનનો વિડીયો પણ આવશે જલ્દી, કે જેમાં તમને ખબર પડશે કે આ રીતે આપણે ક્વેશ્ચન કરવાના છે. વાત કરીએ દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટીની, કે નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો હોવી શકે તેને દ્રાવ્યતા કહેવાય. નિર્દિષ્ટ એટલે શું, કે સ્પષ્ટ રીતે નિશ્ચિત કરેલું હોય એવું તાપમાન. જ્યારે એવું તાપમાન હોય એ વખતે દ્રાવકનો જે નિશ્ચિત જથ્થો આપણે નક્કી કરેલો હોય એમાં મહત્તમ દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગળી શકે એને એ દ્રાવકની દ્રાવ્યતા કહેવાય. હવે જે આ દ્રાવ્યતા છે એ દ્રાવક દ્રાવ્ય અને દ્રાવ્યના સ્વભાવ અને તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે. આ વસ્તુ યાદ રાખવાની. એના પછી વાત આવે છે જે ઘન પદાર્થ હોય એની પ્રવાહીમાં દ્રાવ્યતા. એટલે ઘન પદાર્થને જ્યારે પ્રવાહીમાં ઓગળવામાં આવે ત્યારે એની દ્રાવ્યતા શેના ઉપર આધાર રાખે, તો પહેલું જ કેમિસ્ટ્રીનો નિયમ છે કે લાઇક ડિઝોલ્વ લાઇક. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં ડિઝોલ્વ થાય અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવક ઓગળે. એમાં એક્ઝામ્પલમાં એવું આવે કે સોડિયમ ક્લોરાઇડને આપણે જો બેન્ઝીનમાં ઓગળવા જઈએ તો બેન્ઝીનમાં ઓગળશે નહીં, કારણ કે બેન્ઝીન એ અધ્રુવીય પદાર્થ છે અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું જે છે એ ધ્રુવીય પદાર્થ. એટલે કે મીઠું અને ખાંડ એ બધું આપણે પાણીમાં ઓગાળીએ, પાણી એ ધ્રુવીય દ્રાવક છે તો એમાં ઓગળશે. અને બેન્ઝીનમાં નેપ્થેલિન ને એન્થ્રેસિન એ બેન્ઝીનમાં ઓગળશે, કારણ કે એ બધા અધ્રુવીય પદાર્થ. બીજી વ્યાખ્યા એક આપેલી છે કે જેનું નામ છે સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે એવું કે આપેલા તાપમાને અને દબાણે જે દ્રાવક હોય એમાં ઓગળવા આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો અને પછી એક એવો પોઈન્ટ આવી જાય કે પછી એના પછી આપણે હવે તાપમાન વધારવું પડશે અથવા દ્રાવકને ઉમેરવું પડશે, બાકી હવે એનાથી વધારે દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાતો નથી. તો એવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ. હવે જે ઘન પદાર્થ છે એને પ્રવાહીમાં દ્રાવ્ય કરાવીએ એના ઉપર જે પરિબળો અસર કરશે એમાં પહેલું પરિબળ છે તાપમાન. જો તાપમાનનો ફેરફાર કેવી રીતે, જો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો તાપમાન વધશે તો દ્રાવ્યતા વધશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો તાપમાન જ્યારે વધશે ત્યારે દ્રાવ્યતા ઘટશે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. અને દબાણની કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી, કારણ કે ઘન પદાર્થને આપણે કમ્પ્રેસ કરી શકતા નથી. હવે આપણે વાત કરીએ કે વાયુને પ્રવાહીમાં દ્રાવ્યતા, એટલે કે વાયુ પદાર્થને જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે શું થાય અને કેવી રીતે આપણે નક્કી કરીએ કે કેટલો વાયુ એ પ્રવાહીમાં દ્રાવ્ય થયો. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ આવે છે કે હેનરીનો નિયમ. હેનરી નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે અને એમને એવું જણાવેલું છે કે બાષ્પ કલામાં, કલા એટલે અવસ્થા, બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવ્યમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બાષ્પ અવસ્થા હોય એમાં જે વાયુનું આંશિક દબાણ હોય એ દ્રાવણમાં જે વાયુના મોલ અંશ છે એના સમપ્રમાણમાં હોય છે. તો એને આ રીતે લખી શકાય કે સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણતા હટાવીએ તો એક કોન્સ્ટન્ટ આવશે કે જેનું નામ છે KH, બરાબર? તો P = KH × કાય. આ કાય એટલે કે વાયુના મોલ અંશ. કે હવે જે આ KH છે એ હેનરીનો કોન્સ્ટન્ટ છે અને એની ખાસિયત છે કે દરેક લિક્વિડ ગેસ માટે એ અલગ અલગ હોય છે. અને એક કોષ્ટક પણ આપેલું છે NCERTમાં કે જેમાં તમને KHની વેલ્યુ જોવા મળશે. તમારે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું કે કોની KHની વેલ્યુ સૌથી વધારે છે અને કોની સૌથી ઓછી છે, એટલું ધ્યાનમાં રાખવાનું. બધાની KHની વેલ્યુ શોધવાની જરૂર નથી,
કેએચ વિશે બીજી બે વાત ધ્યાનમાં રાખવાની કે કેએચ જ્યારે વધશે ત્યારે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા ઘટશે. એટલે આ વ્યસ્ત પ્રમાણમાં ચાલતો હોય છે અને જ્યારે તાપમાન વધે છે ત્યારે કેએચ વધે છે. એટલે તમે જોયું હશે કે જ્યારે પણ તાપમાન વધતું હોય ત્યારે તમે એવું સાંભળ્યું હોય કે વધારે ગરમી પડી તો માછલીઓ મરી જાય છે. માછલીઓ કેમ મરી જાય? કારણ કે તાપમાન વધશે એટલે કેએચ વધશે, કેએચ વધશે એટલે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા ઘટશે. એટલે પાણીની અંદર ઓક્સિજન ઓછો દ્રાવ્ય થશે એટલે એ માછલીઓના મૃત્યુ થતા હોય છે. બરાબર. હવે અહીંયા ખાસ વાત યાદ રાખવાની કે કેએચનો યુનિટ છે, બરાબર, એનો એકમ છે, કયો એકમ છે? એટીએમ. તમે આપણા આ સૂત્ર જોઈએ તો P = KH × કાય છે. કાયનો તો કોઈ એકમ નહીં, કારણ કે મોલ અંશ છે, ઉપર પણ મોલ અને નીચે પણ મોલ, એટલે કેન્સલ થઈ જશે. તો જે પ્રેશરનો એકમ છે એ જ કેએચનો એકમ છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે જે આ હેનરીનો નિયમ છે એની આપણે જે વ્યવહારિક જીવન છે એની અંદર ઘણી બધી એની ઉપયોગિતા છે કે જેમાં જે ઠંડા પીણા હોય એની અંદર CO2ની સાંદ્રતા વધારવા માટે વધારે પ્રેશરમાં એને બંધ કરવામાં આવે, કારણ કે પ્રેશર વધારીશું એટલે એ જે પ્રવાહી છે એની અંદર વાયુ વધારે પ્રમાણમાં દ્રાવ્ય થશે. જે સ્કુબા ડાઈવર છે એ દરિયાની અંદર છેક વધારે ઊંડાણના વિસ્તારમાં જતા હોય એટલે એમની ઉપર પ્રેશર વધારે લાગે એટલે જેટલો પણ વાયુ હોય છે મતલબ જેટલા બધા જ વાયુ વાતાવરણના બધા વાયુ જે દ્રાવ્ય થયેલા હોય પાણીમાં એ બધા આપણા શરીરની અંદર આવી જાય. અને એટલા માટે પછી જો આપણે બહાર નીકળીએ તો એકદમ એ બધા પાછા બહાર પણ નીકળી જાય. જેવી રીતે આપણે સપાટી ઉપર આવીએ તો એ જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણી લોહીની જે નળીઓ હોય એની અંદર બ્લોકેજ અથવા બેન્ડ્સ પડી જાય અને જેના લીધે હાર્ટ એટેક અથવા મૃત્યુ થવાની પણ જોખમ રહેતું હોય છે. અને એટલા માટે આ બેન્ડ્સને દૂર કરવા માટે અને નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતા ના થાય આપણા લોહીની અંદર એટલા માટે હિલિયમ વડે મંદ કરેલી હવા લઈ જાય. એક ટાંકી જેવું લઈ જતા હોય, પાછળ તમે જોયું હોય કે એક ટાંકી લગાવી હોય એવું લાગતું હોય અને એનું જે પંપ હોય મોઢામાં હોય છે અને એ શ્વાસ લેતા હોય છે એના. તો એમાં કેવી હવા હોય, એમાં કેટલા ટકા હિલિયમ હોય, નાઇટ્રોજન, ઓક્સિજન, આ વસ્તુ યાદ રાખવાની છે. પછી એક એનોક્સિયા નામની જે બીમારી હોય છે જે વધુ ઊંચાઈએ જતા થાય એની પણ વાત કરેલી છે. પછી તાપમાનની અસર જે આપણે આગળ જોઈ એ પ્રમાણે જ છે. એટલે આ તમે વાંચજો. હવે આપણે વાત કરીએ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. હવે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો એ કેવી રીતે? તો આ જે રાઉલ્ટનો નિયમ આપણે આગળ જોયો એ જે નિયમ હશે રાઉલ્ટનો નિયમ એને જે ફોલો કરતા હશે, નિયમ પાલન કરતા હશે એમને આદર્શ દ્રાવણો કહેવાશે અને જે રાઉલ્ટના નિયમનું પાલન કરતા નહીં હોય એમને બિન આદર્શ દ્રાવણો કહેવાશે. હવે આ રાઉલ્ટના નિયમનું શું છે? તો આ રીતે આપણે બીકર લીધું હતું અને એમાં પહેલાં અહીંયા તો મેં AB એવી રીતે દર્શાવેલું છે, પરંતુ એકલા એ જ્યારે એકલું દ્રાવક હોય ત્યારે કે દ્રાવક એ છે ત્યારે એકલા એ એવા અણુ હશે સપાટી ઉપર. અને અત્યારે મેં જ્યારે આની અંદર અબાષ્પશીલ પદાર્થ નાખ ત્યારે AB એવી રીતે અણુ હશે. તો આ રાઉલ્ટના નિયમને પાલન કરે છે અને નથી કરતા એનો રીઝન શું છે? તો આ AB અને જે શુદ્ધ દ્રાવક હતો એ આ જે એ છે એની વચ્ચેનું જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ અને આ AB વચ્ચેનું જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ જો સમાન હશે તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરશે અને અસમાન હશે તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરશે નહીં. હવે પહેલાં જે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે જેમને આદર્શ દ્રાવણો કહેવાય એની વાત કરીએ તો એમની અંદર એ પ્રકારનો જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ અને AB પ્રકારના જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ આ સોલ્યુશનની વાત છે અને આ દ્રાવકની વાત છે એ બધા સમાન હોય છે. અને જેના લીધે ΔH મિક્સ અને ΔV મિક્સ આનું જે વેલ્યુ હોય એ 0 આવે છે. આટલી વસ્તુ યાદ રાખીશું. આનું એક્ઝામ્પલમાં જે NCERTમાં આપે છે કે બ્રોમોઇથેન ને ક્લોરોઇથેન, બેન્ઝીન અને ટોલ્યુએન, N-હેક્ઝેન ને N-હેપ્ટેન, આ બધા એ આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. આમાંથી ઉદાહરણ પૂછાય છે એટલે ધ્યાનમાં રાખો. હવે આપણે વાત કરીએ કે બિન આદર્શ દ્રાવણ, કારણ કે આ જે હતા એ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. કેમ નથી કરતા એ પણ મેં સમજાવ્યું કે આમાં જે એટલે કે દ્રાવક વચ્ચેનો જે આકર્ષણ બળ છે અને જે દ્રાવણ વચ્ચેનો જે આકર્ષણ બળ છે એ સમાન હોતો નથી. હવે સમાન નથી તો કેવા હોય? તો બે પ્રકારનો હોઈ શકે કે આ વધારે હોય અથવા આ વધારે હોય. તો બે કિસ્સા હોય ને, જો આ જે દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ વધારે હશે તો એને પોઝિટિવ ડેવિએશન કહેવાશે, ધન વિચલન. અને જો આ દ્રાવણનું આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હશે તો એને નેગેટિવ ડેવિએશન કહેવાશે. ટૂંકમાં લખ્યું છે, બરાબર? એ પણ મેં અહીંયા દર્શાવી દીધું. વાત કરીએ પોઝિટિવ ડેવિએશન. પોઝિટિવ ડેવિએશનમાં શું થાય છે? તો આપણે જોયું કે દ્રાવક વચ્ચેનું જે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ દ્રાવણ કરતાં વધારે હોય. અને એને એક્ઝામ્પલમાં છે H2O ની અંદર જ્યારે ઇથેનોલ નાખીએ તો આ પ્રકારે આપણને પોઝિટિવ ડેવિએશન જોવા મળે છે. અને એનું ΔH મિક્સ અને ΔV મિક્સ એ બંને પોઝિટિવ હોય. એના સિવાય પણ છે કે ઇથેનોલમાં એસિટોન ઉમેરવાનું, કાર્બન ડાયોક્સાઇડમાં એસિટોન ઉમેરતા, આ પ્રમાણે
આપણને આકર્ષણ બળ જોવા મળે છે. અને આવી રીતે જ્યારે આપણે કોઈ જે પ્રવાહી છે એને મિક્સ કરીએ તો એઝિયોટ્રોપ પણ રચાય, અને જે પોઝિટિવ ડેવિએશનવાળા જે હોય એઝિયોટ્રોપ એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ આપે. એટલે આટલી વાત આપણે ધ્યાનમાં રાખીશું. હવે વાત કરીએ નેગેટિવ ડેવિએશનની, તો એમાં દર્શાવ્યું એમ કે દ્રાવક વચ્ચેનો આકર્ષણ બળ કરતાં દ્રાવણ વચ્ચેના આકર્ષણ બળ વધારે હોય એમાં જે આપણે એઝિયોટ્રોપ રચાશે તો એમાં મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચશે. અને એના એક્ઝામ્પલમાં છે કે H2O વત્તા HNO3. એટલે પાણીની અંદર જો HNO3 નાખીએ તો એમાં આ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ હોય છે અને એ નેગેટિવ ડેવિએશન જોવા મળે છે. અને એની ડેલ્ટા H મિક્સ નેગેટિવ, ડેલ્ટા V મિક્સ પણ નેગેટિવ હોય છે. આવી રીતે ગ્રાફ પણ દર્શાવેલા છે કે અહીંયા આ જે ગ્રીન કલરની લીટીથી દર્શાવ્યું છે કે એ રાઉલ્ટનો નિયમ પાલન કરે છે, એવું કે એના ઉપર જો લીટી હોત દ્રાવણની તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોત, પરંતુ એનાથી ઉપર છે એટલે આ ધન વિચલન દર્શાવશે, એનાથી નીચે છે એટલે આ ઋણ વિચલન દર્શાવશે. એટલે આ ધ્યાનમાં રાખીશું. તો થિયરીવાળો પાર્ટ હવે પૂરો થાય છે. હવે લેબ આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ જે પહેલાં લેવાઈ ગઈ છે એમાં કેવા ક્વેશ્ચન પૂછેલા છે એની ચર્ચા કરી નાખીએ. પહેલો ક્વેશ્ચન છે આ એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામનો છે, જે એક્સરે આસિસ્ટન્ટ PH કેન્ડિડેટની લેવાઈએ, કે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું દ્રાવણ અપેક્ષા કરતાં ઓછું ઠાર બિંદુ અવનયન દર્શાવે છે. આનું કારણ શું? બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ, બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડનું હતું, પણ ઇથેનોઇક એસિડનું પણ આ જ રીઝન છે અને બેન્ઝોઇક એસિડનું પણ એ જ રીઝન છે કે એ સુયોજન દર્શાવે. તો આનો આન્સર છે કે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડના અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું પ્રવાહી ઘન દ્રાવણની સાંદ્રતાને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? આપેલા દ્રાવક અથવા દ્રાવણના જથ્થામાં હાજર દ્રાવ્યનું પ્રમાણ, મોલારિટી દર્શાવીએ છીએ એ જ વાત છે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સોલિડ ઇન લિક્વિડ સોલ્યુશન. સોલિડ ઇન લિક્વિડ સોલ્યુશન એટલે કે ઘન પદાર્થ એ દ્રાવ્ય તરીકે હશે અને પ્રવાહી એ દ્રાવક તરીકે હશે. તો એનું એક્ઝામ્પલ શું છે? તો શુગર ડિઝોલ્વ ઇન વોટર. શુગર એ ઘન પદાર્થ છે અને વોટર એ પ્રવાહી છે અને પ્રવાહી એ દ્રાવક તરીકે વર્તે છે. હવે લેબ આસિસ્ટન્ટમાં જે પૂછાયા હોય એની વાત કરીએ કે સંખ્યાત્મક ગુણધર્મોથી સંબંધિત આણ્વીય દળની ગણતરી કરવા નીચેની કઈ ધારણાઓ જરૂરી છે? તે જરૂરી સંખ્યાત્મક ગુણધર્મની વાત થઈ છે અને ધારણા કીધી છે. તો એમાં આપણે વાત કરતા હતા કે જે આપણે જોયું જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, તો એમાં કે દ્રાવક બાષ્પશીલ હોય અને દ્રાવ્ય અબાષ્પશીલ હોય. એટલે આ વસ્તુને આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર આપેલો છે, 90 ગ્રામ પાણીમાં ઓગાળેલું છે. દ્રાવણમાં ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન એટલે કે ડેલ્ટા TF એ પણ આપેલું છે અને KF પણ આપેલો છે. અને ઉમેરેલા દ્રાવ્યનું દળ કેટલું એટલે કે W2 શોધવાનું છે. મેં આગળ પણ કહ્યું છે કે જે 2 છે એ આપણે દ્રાવ્ય પદાર્થ માટે વાપરીએ છીએ અને 1 છે એ દ્રાવક માટે વાપરીએ છીએ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને ડેલ્ટા TF = KF × M. M એટલે મોલારિટીની જગ્યાએ આ આખું સૂત્ર લખીશું, બરાબર, કે W2/M2 એટલે કે દ્રાવ્યના મોલ આવી જાય અને 1000 વડે ગુણીશું કારણ કે ગ્રામમાં વજન આપેલું છે એટલા માટે, અને નીચે W1 લખીશું. હવે આ જે સૂત્ર લખ્યું એમાં આપણે શોધવાનું છે W2. તો W2ને આપણે કરતા બનાવીશું. બીજી બધી કિંમત આપણને આપેલી જ છે. તો જે સૂત્ર દર્શાવ્યું આ રીતે કિંમત મૂકવાની અને 1.86 એવડી જશે અને W2ને આપણે કરતા બનાવીશું તો આ બંને આ સાઈડ જતા રહેશે અને આ રીતે લખાશે. તો W2 = 5.4 ગ્રામ એ જવાબ આવશે, બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાને કયા નિયમ દ્વારા સમજાવવામાં આવે છે? ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે કે રાઉલ્ટના નિયમ દ્વારા દર્શાવીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હેનરીનો નિયમ એ નીચેની કઈ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે? તો એ જે એક્ઝામ્પલ આપણે જોયો તો એ જ કે હળવા પીણા એટલે કે સોફ્ટ ડ્રિંક જે બનાવીએ એમાં જે ફીઝ ઉમેરીએ એ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન મેં આગળ કરાવેલું છે. હવે જે એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ હમણાં જે ડિસેમ્બરમાં લેવાય એના ક્વેશ્ચન છે કે સંખ્યાત્મક ગુણધર્મો દ્વારા ગણતરી કરવામાં આવે ત્યારે સંયોજન એ અપેક્ષા કરતાં ઓછું આણ્વીય દળ દર્શાવે છે. એનું સંભવિત કારણ શું છે? ઓછું કયું છે એટલા માટે કે કારણ કે દ્રાવ્યમાં અણુઓનું વિયોજન થશે, ડિસોસિએશન થશે. આ આખું સમજાવેલું છે જ્યારે વોન્ટોપ અવયવ ભણાવવામાં આવે ત્યારે, અને NCERTમાં પણ આપેલું છે, તમે વાંચજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંખ્યાત્મક ગુણધર્મો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કે સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવણમાં હાજર દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. સંખ્યાત્મક ગુણધર્મો સંખ્યા ઉપર આધાર રાખશે. કોની? જે દ્રાવ્ય કણો છે એની. આ એની વ્યાખ્યામાં જ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એસિટિક એસિડને બેન્ઝીનમાં ઓગાળવાથી તે દ્રાવણમાં ડાયમરાઇઝ થાય છે અને એક વિદ્યાર્થી જમાવ બિંદુ ડિપ્રેશન એટલે કે
ઠાર બિંદુ અવનયન માપે છે ત્યારે સૈદ્ધાંતિક મોલર માસ કરતાં બમણું પરમાણુ દળ ગણે છે અને આ કિસ્સામાં બેન્ઝીન એસિટિક એસિડ માટે નીચેનામાંથી કયો વોન-ટોપ ફેક્ટર છે? આ જે ક્વેશ્ચન છે એનું જે જવાબ છે એ 0.5 આવશે. એનસીઆરટીમાં જ આપેલું છે. આ એક્ઝામ્પલ આખું આપેલું છે. આના સિવાય એક કેસીએલ વાળું એક્ઝામ્પલ છે અને જેમાં સૈદ્ધાંતિક રીતે અલગ આવે છે. જે આપણે એનો વોન-ટોપ અવયવ ગણીએ તો એનો I બરાબર 2 આવે છે. એટલે કેસીએલ માટે 2 આવે છે અને આના જે એસિટિક એસિડ જે બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે એના માટે 0.5 આવે છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા બધા ક્વેશ્ચન જે પૂછાયેલા છે એ પૂરા થાય છે. આના સિવાય ક્વેશ્ચનનો વિડીયો આવશે. તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એના ઉપર પણ ક્વેશ્ચન અને આપણે ક્વિઝ ચેનલ પણ છે. ક્વિઝ ઉપર ક્વિઝ પણ મૂકીશું જ્યારે જે તે ચેપ્ટર સુધી આપણે પહોંચીશું પછી. અને આ વિડીયો બધાને હેલ્પફુલ થાય એવો જ છે. મેં ડિટેલમાં બેઝિકથી લઈને જ્યાં સુધી તમને જરૂર પડશે ત્યાં સુધીનું મેં સારી રીતે સમજાવેલું છે. તો મળીએ આપણે નવા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.